આજરોજ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરની ગંભીર સમસ્યા અંગે એક સામાન્ય નાગરિક તરીકે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યો હતો, પરંતુ પ્રજાની રજૂઆત સાંભળવાના બદલે ચીફ ઓફિસર દ્વારા અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ધક્કામુક્કી કરીને બાઉન્સરોના સહારો લઈને ઓફિસની બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો। જો કે આ સામાન્ય નાગરિક સાથે આવું વર્તન થતું હોય તો સામાન્ય જનતાની સ્થિતિ શું હશે તે સહેલાઈથી સમજી શકાય છે। જાહેર સેવક તરીકે નાગરિકોની વાત સાંભળવી અને તેમની સમસ્યાનો ઉકેલ લાવવો એ અધિકારીની ફરજ છે, પરંતુ અહીં તેના વિપરીત વર્તન જોવા મળી રહ્યું છે। આ ઘટનાના વિરોધમાં અને શહેરમાં સતત ઉભરાતી ગટરની સમસ્યાના કાયમી ઉકેલની માંગ સાથે અમે પાટણ નગરપાલિકામાં ચીફ ઓફિસરની કચેરી બહાર ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે। અમારી સ્પષ્ટ માંગ છે કે શહેરમાં ઉભરાતી ગટરની સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવામાં આવે। આજની ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। અપમાનજનક વર્તન અને ધક્કામુક્કી થઈ છે એ બાબતે જવાબદાર લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। જ્યાં સુધી શહેરની ગટરની સમસ્યાનો યોગ્ય ઉકેલ નહીં આવે અને નાગરિકોના સન્માનનું રક્ષણ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે। જનતાના હક માટેની લડત અડગ છે। રિપોર્ટર મહેન્દ્ર ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ। પાટણ નગરપાલિકાના અલગ અલગ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 10, વોર્ડ નંબર 11 આ તમામ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઉભરાય છે। આ ભૂગર્ભ ગટર ઉભરાવાની મેન સમસ્યા મેન રાઇઝિંગ લાઇન બેસી ગઈ છે। આ સમસ્યાને 3 મહિના થવા છતાં હજુ સુધી પાટણ નગરપાલિકાના સત્તાધીશોનું કે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરના પેટનું પાણી પણ હલતું નથી। વારંવાર રજૂઆત કરી સામાન્ય બોર્ડની અંદર આ સમસ્યા ઉકેલવા માટે ભાજપ અને કોંગ્રેસના તમામ કોર્પોરેટરો દ્વારા 70 લાખ વધારાના કામો પણ મંજૂર કરવામાં આવ્યા, પરંતુ આજે સામાન્ય બોર્ડ મળ્યાને 20 દિવસ થવા આવ્યા છતાં હજુ સુધી આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। રોજ સવારે 20 થી 15 કોલ માત્ર ને માત્ર ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાના આવે છે। આજે સવારે અમારા બાજુમાં વોર્ડ નંબર 11માંથી સાથી કોર્પોરેટર બેનશ્રીના પુત્ર નિખિલભાઈનો ફોન આવેલો અને એમને જાણ કરી કે ભાઈ નિર્મલનગર આખો રોડ ભરાઈ ગયો। તો અમે જોવા ગયા, વિડીયો ઉતાર્યો અને ચીફ ઓફિસરને રજૂઆત કરવા માટે આવ્યા। તો ચીફ ઓફિસર જે પ્રમાણે પાટણની જનતા સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે એવી જ રીતે પાટણના કાઉન્સિલરો સાથે પણ અગાઉ પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું છે। આજે પણ અમે રજૂઆત કરવા ગયા એટલે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી અને અમને કે બહાર નીકળો એટલે અમે એમની ચેમ્બર આગળ બેસી ગયા છીએ। જ્યાં સુધી પાટણ નગરપાલિકાની જે રાઇઝિંગ લાઇન બેસી ગઈ છે અને ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા છેલ્લા 3 મહિનાથી વિકરાળ બની અને તમામ લોકો અત્યારે લોકોના આરોગ્ય સાથે પણ છેડા થવાની સંભાવના છે, લોકોનું આરોગ્ય બગડવાની પણ સંભાવનાઓ રહેલી છે, ત્યારે કોઈ પણ જાતનો પાવડરનો પણ છંટકાવ કરવામાં આવતો નથી, ગંદકી પણ દૂર કરવામાં આવતી નથી। તો આ બાબતે આ તમામ સમસ્યાઓને લઈ અમે તમામ કોર્પોરેટરો, કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો આજે ચીફ ઓફિસરની ચેમ્બર પાસે બેસી ગયા છીએ। જ્યાં સુધી આ સમસ્યાનો યોગ્ય ઉત્તર નહીં આપવામાં આવે અથવા તો યોગ્ય પ્રત્યુત્તર નહીં આપવામાં આવે અને સમયસર અત્યારે હાલ જો કામ કરવામાં આ બાબતે નહીં આવે ત્યાં સુધી અમે ચીફ ઓફિસરની ચેમ્બર પાસેથી ઊભા થવાના નથી। જ્યાં સુધી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાનો હલ નહીં થાય ત્યાં સુધી અમે આ ચેમ્બર આગળ બેસી રહેવાના છીએ।